ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્ય મંત્રીમંડળના અન્ય પદનામિત સભ્યશ્રીઓને મંત્રીપદ માટે હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગની ફાળવણી કરવામાં આવી. વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કુલ ₹2,885 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનની નેમ સાથે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવા તેમજ વિકસિત ગુજરાત દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના દૃઢ નિર્ધાર સાથે માર્ગ મકાન વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ 124 કામો માટે ₹7,737 કરોડની ફાળવણીનો નિર્ણય. માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને તથા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠનો 31મો પદવીદાન સમારોહ યોજાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પરંપરાગત રીતે સેરેમોનિયલ બેલ વગાડીને લિસ્ટિંગ કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નેશનલ અર્બન કોન્ક્લેવ અને મેયરલ સમિટ 2025 યોજાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓની મુલાકાત. સરકારના અભિયાનોમાં લાયન્સ ક્લબની સક્રિય ભાગીદારીની સરાહના કરતા મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં સંસ્થાને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.